નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે અષાઢ મહિનાની અમાસથી શરૂ થતા દશામાના વ્રત વિશે વાત કરવાના છીએ કે આ વ્રત કોણે કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, વ્રતના 10 દિવસ દરમિયાન શું કરવું શું ન કરવું, આ વ્રતના શું ખાસ નિયમો છે તથા આ દિવસો દરમિયાન કઈ કઈ વાતનું ધ્યાન રાખવું એ આજના આ વિડીયોમાં આપણે જાણવાના છીએ. એટલે જે કોઈ દશામાનું વ્રત કરતા હોય તે લોકો આ વિડીયો અવશ્ય જોઈએ. અને જો આપના સગા સંબંધી કે મિત્ર વર્તુળમાં કોઈ આ દશામાનું વ્રત કરતા હોય તો તેમને અત્યારે જ આ વિડીયો મોકલી દેજો કે જેથી કરીને તેમને પણ દશામાં વ્રતની સંપૂર્ણ માહિતી મળી જાય. તો આ વિડીયોની શરૂઆત કરતા પહેલા એકવાર કોમેન્ટ સેક્શનમાં જય દશામાં અવશ્ય લખજો. તો મિત્રો, કહેવાય છે કે દશામાના વ્રત એ આપણા સૌ લોકોના સકળ મનોરથ પૂર્ણ કરનાર અને જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આપનાર પવિત્ર વ્રત માનવામાં આવ્યું છે. જે કોઈ વ્યક્તિ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક 10 દિવસ સુધી દશામાનું વ્રત કરે છે તો મા દશામાની કૃપા તેના ઉપર અવશ્ય થાય છે. આ દશામાના વ્રતમાં ખાસ કરીને 10 તાતરાના 10 ગાંઠના દોરાનું વિશેષ મહત્વ છે. આ દોરો એ મા દશામાની કૃપા અને રક્ષણનું પ્રતીક માનવામાં આવે છે. એટલે આ 10 દિવસ દરમિયાન સુધી ખાસ કરીને તેનું ધ્યાન રાખવામાં આવે છે. વ્રતના પ્રથમ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સૂર્યોદય પહેલા પ્રાતઃકાળના નિત્યક્રમ પૂર્ણ કરી માથાબોળ સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને શુભ મુહૂર્તમાં દશામાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. ઘણી જગ્યાએ માતાજીની સાંઢળીવાળી મૂર્તિની સ્થાપના થાય છે તો વળી ઘણી જગ્યાએ માત્ર સાંઢળીનું જ પૂજન કરવામાં આવે છે. તો આપને ત્યાં પહેલેથી જે રીતે દશામાના વ્રત કરતા હોય તે રીતે કરી શકો છો. આ દશામાના વ્રતમાં ખાસ કરીને ચોખાઈનું ધ્યાન રાખવામાં આવે છે. જે કોઈ બહેનો માસિક ધર્મમાં હોય તો દશામાનું વ્રત તો કરી શકે છે પરંતુ તેનું પૂજન કે સ્થાપન કરી શકતા નથી. પરંતુ ઘરના અન્ય સભ્યો દશામાની મૂર્તિનું સ્થાપન અને પૂજન કરી શકે છે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવું. અને જો ઘરમાં સૂતક હોય તો દશામાનું વ્રત કરવામાં આવતું નથી અને આ વાતનું પણ ધ્યાન રાખવું. શક્ય હોય ત્યાં સુધી દશામાના વ્રતમાં 10 દિવસ સુધી જમીન પર સૂવું જોઈએ, બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને સૌથી મહત્વની એ વાત જાણી લઈએ કે જાણીએ અજાણ્યાની આપણાથી કોઈનું અપમાન ન થાય તેનું ધ્યાન રાખવું. વાણી અને વર્તન બંનેમાં મર્યાદા રાખવી. આ દિવસો દરમિયાન જો આપણા આંગણે કોઈ અભ્યાગત કે ભિક્ષુક આવે તો તે ખાલી હાથે આપણા ઘરેથી પાછો વળવો નહીં. તેને યથાશક્તિ અનુસાર ખાવા પીવાનું કે કંઈ દાન દક્ષિણા અવશ્ય આપવી જોઈએ. આ દશામાં વ્રતના દિવસ દરમિયાન સવાર સાંજ નિત્ય માતાજીનું પૂજન કરવું, માતાજીની આરતી કરવી, થાળ કરવો, વ્રતની કથા સાંભળવી વાંચવી અને ભક્તિ ભાવપૂર્વક સ્મરણ કરવું, દશામાના ગીતો ગાવા, દશામાના ગરબા ગાવા અને પૂર્ણ શ્રદ્ધાપૂર્વક નિત્ય સેવા પૂજા ઉપાસના કરવી. આ વર્ષે દશામા વ્રતની શરૂઆત 12 ઓગસ્ટ 2026ને બુધવારથી થાય છે કે જે પૂર્ણ 21 ઓગસ્ટ 2026ને શુક્રવારે થાય છે. એટલે કે 21 તારીખે રાત્રે દશામાનું જાગરણ થશે અને 22 તારીખે સૂર્યોદય પહેલા દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. આ દશામાના વ્રતમાં પહેલા દિવસે જ સંકલ્પ કરવામાં આવે છે કે કેવી રીતે આપ 10 દિવસ સુધી વ્રત કરવાના છો. જો આપ વ્રતમાં એકટાણાનો નિયમ લીધો હોય તો 10 દિવસ એકટાણું કરવું, ફક્ત ફરાળનો નિયમ લીધો હોય તો ફરાળ લેવાનું, માત્ર ફળ ખાઈને વ્રત કરવાનો સંકલ્પ લીધો હોય તો તે રીતે પણ કરી શકાય અને માત્ર જળ લઈને પાણી પીને પણ 10 દિવસ સુધી દશામાના વ્રત કરી શકાય છે. યથાશક્તિ સંકલ્પ કરીને એ રીતે 10 દિવસ સુધી દશામાના વ્રત કરવામાં આવે છે. આ 10 દિવસ દરમિયાન કોઈનું ખોટું કે ખરાબ વિચારવું નહીં, કોઈનું ખરાબ કરવું નહીં, ખોટું બોલવું નહીં, ગુસ્સો કરવો નહીં, લડાઈ ઝઘડો કરવો નહીં, ઘરમાં શાંતિનું વાતાવરણ જાળવવું, મનને હંમેશા શાંત રાખવું અને મનમાં દશામાનું સતત સ્મરણ કરવું. નકામી કે ખોટી વાત કરવા કરતાં મનમાં ને મનમાં જય દશામાં બોલવું જોઈએ. આ દશામાનું વ્રત 10 વર્ષ સુધી કરવામાં આવે છે અને 10મા વર્ષે તેનું ઉજવણું કરવામાં આવે છે. આ ઉજવણામાં દશામાનું વ્રત કરી ચૂકેલી હોય અથવા તો કરી રહી હોય તેવી બહેનોને ગોયણી કરવામાં આવે છે અને જો તેવી ગોયણી ન મળે તો બ્રાહ્મણ દંપતીને પણ જમાડી શકાય છે. આ દશામાના વ્રતમાં
નિત્ય સવાર સાંજ જે પૂજા આરતી થાળ કરવામાં આવે છે તેનો એક ચોક્કસ સમય હોવો જોઈએ. જો આપ સવારે નિત્ય 8 વાગ્યે પૂજન કરતા હોય તો નિત્ય 8 વાગ્યાની આસપાસ જ માતાજીની આરતી થાળ કરવાના અને એ જ રીતે સાંજનો સમય પણ એક નક્કી કરી લેવાનો. દશામા વ્રતના પહેલા દિવસે યોગ્ય વિધિપૂર્વક દશામાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે તથા દશામાની જે વાર્તા છે કે જે નિત્ય સાંભળવામાં આવે છે તે પણ આપ સાંભળી શકો છો. કહેવાય છે કે મા દશામાની કૃપા થાય તો જીવનમાં આવતા અનેક પ્રકારના ગ્રહ દોષ અને અડચણો પણ દૂર થાય છે. ખાસ કરીને મંગળ અને રાહુ જેવા અશુભ ગ્રહોની મહાદશા દરમિયાન મા દશામાની ભક્તિ અને વ્રત એ આપણને મુશ્કેલીઓમાંથી બહાર આવવાની શક્તિ આપે છે. જીવનમાં વારંવાર પડકારો આવી રહ્યા હોય, મુશ્કેલીઓનો પહાડ સામે ઊભો હોય અથવા કાર્યમાં વારંવાર અવરોધો આવી રહ્યા હોય ત્યારે એ મા દશામાનું વ્રત એ આપણા માટે રામબાણ ઈલાજ સમાન માનવામાં આવ્યું છે. એટલે જે કોઈ વ્યક્તિ મા દશામાનું વ્રત પૂર્ણ શ્રદ્ધા ભાવ ભક્તિપૂર્વક કરે છે તો મા દશામાની કૃપાથી તેની સર્વે મનોકામના પૂર્ણ થાય છે અને તે વ્યક્તિની દશા સુધરે છે. તો જો આ સિવાય દશામા વ્રતને લગતા કોઈ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ સેક્શનમાં અમને પૂછી શકો છો. તેનો યોગ્ય ઉત્તર આપને અમારા દ્વારા આપવામાં આવશે. અને જો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને મોકલી અને આવા જ અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.